જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું દિવાળી નિમિત્તે અને મોં મીઠું કરવા માટે એકદમ સરસ એવા ગોળના મીઠા શક્કરપારા। મીઠા શક્કરપારા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં મેઝરમેન્ટના માપ પ્રમાણે 2 કપ જેટલો મેંદાનો લોટ લઈ લીધો છે અને હવે 2 કપ મેંદાના લોટની સામે મેં અહીંયા અડધા કપ જેટલું પાણી લીધું છે। અહીંયા મેં અડધા કપ જેટલો ગોળ લીધો છે, તમે ગોળની જગ્યાએ ખાંડના પણ બનાવી શકો છો। અને અહીંયા મેં 4 મોટી ચમચી જેટલું ઘી મોણ માટે લીધું છે, તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો। અને અહીંયા મેં પેન ગરમ કરવા માટે મૂકી દીધી છે। પેન ગરમ થાય એટલે તેની અંદર જે આપણે અડધા કપ જેટલું પાણી લીધું હતું તે પાણીને એડ કરી દઈશું। હવે તેની અંદર આપણે અડધા કપ જેટલો ગોળનો ભૂક્કો એડ કરી લઈશું, તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। અને હવે તેની અંદર 4 મોટી ચમચી જેટલું ઘી એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને ગોળ, પાણી અને ઘી સારી રીતે આપણું બરાબર મેલ્ટ થઈને સારું એવું મિક્સર બની જશે। તમે જોઈ શકો છો આ રીતે બરાબર મિક્સ કરતા જઈને આપણે થોડું ચીકાસવાળું એવું પાણી થાય ત્યાર સુધી તેને બોઇલ કરી લઈશું, તમે જોઈ શકો છો। અને અહીંયા આપણું પાણી પણ સારું એવું બોઇલ થવા લાગ્યું છે અને થોડું એવું ચીકાસવાળું થઈ ગયું છે, એટલે કે આપણું પાણી પરફેક્ટ એવું ગરમ થઈ ગયું છે। અને હવે જે પાણી બનાવ્યું છે તે પાણીને આપણે થોડીક વાર માટે ઠંડુ થવા દઈશું। પાણી આપણું ઠંડુ થાય છે ત્યાર સુધી મેં અહીંયા એક મિક્સર બાઉલ લઈ લીધું છે, તે મિક્સર બાઉલની અંદર જે આપણે 2 કપ જેટલો મેદાનો લોટ લીધો હતો તે લોટને એડ કરી દઈશું। અને હવે લોટ બાંધવા માટે જે આપણે પાણી બનાવ્યું હતું તે પણ સારું એવું ઠંડુ થઈ ગયું છે। અને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે સારો એવો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું। બહુ હાર્ડ કે બહુ સોફ્ટ એવો લોટ ન હોવો જોઈએ, આ રીતે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું, તમે જોઈ શકો છો। જો તમને પાણી ઓછું લાગતું હોય તો તમે બીજું થોડું એવું સાદું પાણી પણ એડ કરી શકો છો, બાકી અને ત્યાર સુધી મિક્સર બનાવેલા પાણીથી જ લોટ બંધાઈ જશે, તમે જોઈ શકો છો। આ રીતે સારી રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને સારો એવો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું। અહીંયા ગોળ એડ કરવાથી ડાયાબિટીસ હશે તો પણ તમે લોકો શક્કરપારા ખાઈ શકશો અને એકદમ સોફ્ટ એવા શક્કરપારા બનશે, ઘરમાં નાનાથી લઈને મોટા વડીલ સુધી બધા જ ખાઈ શકશે। અહીંયા તમે જોઈ શકો છો આ રીતેનો મીડિયમ સોફ્ટ એવો મેં લોટ બાંધી લીધો છે। અને હવે આ લોટ બાંધવામાં મારા બનાવેલા મિક્સરમાંથી બધા જ પાણીનો ઉપયોગ થઈ ગયો છે, ફક્ત 1 ચમચી જેટલા પાણીનું જ વધેલું છે, તમે જોઈ શકો છો। અને હવે આપણે લોટને ઢાંકીને થોડીક વાર માટે રેસ્ટ આપીશું, ત્યાર સુધી મેં અહીંયા શક્કરપારાને ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય ત્યાર સુધી તમે જોઈ શકો છો અહીં આપણો લોટ પણ સારો એવો રેસ્ટ થઈ ગયો છે અને એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે લોટ। અને લોટ સેટ થઈ જાય એટલે આપણે તેની અંદરથી આ રીતે મોટી સાઈઝનું લોયું લઈ લઈશું અને તેને પાટલા પર રાખીને સારી રીતે આપણે વણી લઈશું, તમે જોઈ શકો છો। રોટલી વણતી વખતે ખાસ ધ્યાન રાખવું કે થોડું એવું મીડિયમ થિકનેસ રાખવી, જેથી કરીને આપણા શક્કરપારા એકદમ ફૂલીને તૈયાર થશે, તમે જોઈ શકો છો। આ રીતે તેને બરાબર આપણે હલકા હાથેથી પાટલા પર રાખીને વણી લઈશું। બહુ પતલું કરશો તો આપણા શક્કરપારા ફૂલશે નહીં અને તેના લેયર નહીં બને, આ રીતે થોડા એવા જાડા રાખશું તો બહુ જ સરસ એવા લેયરવાળા અને ફૂલેલા શક્કરપારા થશે। અહીંયા મેં રોટલી વણી લીધી છે, આ રીતે મીડિયમ થિકનેસવાળી એવી રોટલી વણી લીધી છે, તમે જોઈ શકો છો। અને હવે તેની સાઇડ્સને આપણે આ રીતે કટ કરી લઈશું અને તેને બરાબર સ્ક્વેર શેપની અંદર ક્રિએટ કરી લઈશું, તમે જોઈ શકો છો। આ રીતે સાઇડ્સને કટ કરી બરાબર સ્ક્વેર શેપની અંદર મેં કટ કરી લીધું છે, તમે જોઈ શકો છો। આ રીતે સ્ક્વેર શેપની અંદર કટ થઈ જાય એટલે તેની સાઇડ્સને આપણે રિમૂવ કરી લઈશું। અને હવે જે સ્ક્વેર શેપની અંદર કટ કર્યું છે તેને આપણે આ રીતે પીઝા કટરની મદદથી શક્કરપારાનો શેપ આપી દઈશું, તમે ષટકોણ કે આ રીતે સ્ક્વેર ગમે તે કરી શકો છો। આ રીતે મેં શક્કરપારાનો શેપ ચોરસમાં આપેલો છે, આ રીતે ચોરસ શેપની અંદર આપણે તેને બરાબર કટ કરી લઈશું અને કટ થઈ જાય એટલે હું તમને બતાવું તો તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા અને લેયરવાળા એવા આપણા શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે। અને હવે અહીંયા મેં બીજી રીતના વણતી વખતે આ રીતનો મેં રોટલો વણી લીધો છે અને હવે તેને આપણે આ રીતે 2 સાઈડથી ફોલ્ડ કરી લઈશું, તમે જોઈ શકો છો। આ રીતે 2 સાઈડથી ફોલ્ડ કરીને તેને આપણે સ્ક્વેર શેપની અંદર ફોલ્ડ કરીને વણશો તો પણ બહુ જ સરસ એવા લેયર બનશે, તમે જોઈ શકો છો। આ રીતે તેને આપણે ઊંધું કરીને બરાબર સારી રીતે વણી લઈશું, તમે જોઈ શકો છો। અને આ રીતે સ્ક્વેર શેપની અંદર હોવાથી તેની કિનારને કટ કરવાની કોઈ જ જરૂર નથી, આ રીતે તેને ફક્ત આપણે શક્કરપારાનો શેપ આપીને કટ કરી લઈશું। અને અહીંયા પણ બહુ જ સરસ એવા લેયરવાળા આપણા શક્કરપારા બની ગયા છે। અને હવે તેને આપણે બધી જ પ્લેટની અંદર નીકાળી સારી રીતે ગરમ તેલની અંદર ફ્રાય કરી લઈશું। તેલ બરાબર ગરમ થવું જોઈએ અને તેને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર જ ફ્રાય કરીશું, જેથી કરીને આપણા શક્કરપારા અંદરથી કાચા ન રહી જાય। આ રીતે તેને બરાબર ગરમ તેલની અંદર એડ કરીને સારી રીતે સ્લો ગેસની ફ્લેમ પર તેને ફ્રાય કરવા મૂકી દઈશું। અને આ રીતે ઉપર આવે ત્યારબાદ તેને પલટાવતા જઈને સારી રીતે મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટમાં જ આપણા શક્કરપારા સારા એવા ફ્રાય થઈ ગયા છે અને બહુ જ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવા કલર સાથે ફ્રાય થયા છે।
હવે ગરમ તેલની અંદર ફરી બીજા શક્કરપારા એડ કરી તેને પણ આપણે આ રીતે ઉપર આવે એટલે પલટાવતા જઈને સારી રીતે ફ્રાય કરી લઈશું. અને અહીંયા બહુ જ સરસ એવા અને ટૂંક જ સમયમાં એટલે કે 2 થી 3 મિનિટમાં જ આપણા શક્કરપારા સારા એવા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી એવા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ શક્કરપારાને સારી રીતે ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે. બહુ જ સરસ એવા અને એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા શક્કરપારા ફ્રાય થઈ ગયા છે. શક્કરપારાને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા બાળકોને અને ઘરમાં વડીલોને પણ ભાવશે તેવા એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે. દિવાળી નિમિત્તે મોં મીઠું કરવા માટેનો બેસ્ટ ઓપ્શન છે. આપ સૌને મારા અને મારા ફેમિલી તરફથી બધાને દિવાળીની શુભકામના. તમે જોઈ શકો છો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપીસ જોવા મળતી હશે. તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પણ રેસીપીસ જોઈ શકો છો.